સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે। 12,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીમાં રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગતા છેલ્લી ઘડીએ પક્ષ પલટો અટકાવવા કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 ઉમેદવારોને સુરક્ષા સાથે અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતના સહકારી અને રાજકીય આલમમાં અત્યારે સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વાર્ષિક 12,000 કરોડ રૂપિયાનું મસમોટું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે। આ ચૂંટણી હવે માત્ર સહકારી સંસ્થા પૂરતી સીમિત ન રહેતા બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે। આ હાઈ પ્રોફાઇલ જંગ વચ્ચે કોંગ્રેસ છાવણીમાંથી એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 જેટલા ડિરેક્ટર પદના ઉમેદવારોને અચાનક જ કોઈ અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચૂંટણીના આ માહોલમાં વિરોધી જૂથ દ્વારા સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવીને ઉમેદવારોના તોડજોડના પ્રયાસો ન થાય તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડ એલર્ટ થઈ ગયું છે। છેલ્લી ઘડીએ કોઈ ઉમેદવાર દબાણ કે લાલચમાં આવીને પક્ષ પલટો ન કરી બેસે તે હેતુથી આ તમામ 10 ઉમેદવારોને કડક સુરક્ષા વચ્ચે સુરતની બહાર કેટલાકને ગુજરાતની બહાર અજ્ઞાત સ્થળોએ મોકલી દેવાયા છે। આ તમામ ઉમેદવારો સાથે પક્ષના વરિષ્ઠ અને અત્યંત વિશ્વાસુ નેતાઓ પણ હાજર હોવાનું કહેવાય છે। સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લાના આશરે 2.5 લાખથી વધુ પશુપાલકોની આર્થિક સત્તાનું કેન્દ્ર છે, જેના કારણે આ ગાદી પર કબજો જમાવવો બંને પક્ષો માટે અનિવાર્ય બન્યું છે। ભૂતકાળના પક્ષપલટાના ઇતિહાસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ વખતે ભારે કિલ્લાબંધી કરી છે। હવે મતદાનના દિવસ સુધી આ ઉમેદવારોને ગુપ્ત સ્થાને જ રાખવામાં આવશે તેવી પૂરેપૂરી સંભાવના છે, જ્યારે આ રાજકીય વ્યૂહરચના કોંગ્રેસને સત્તા અપાવવામાં કેટલી કારગત નીવડે છે તે જોવાનું રહેશે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો ધરાવતી આ સુમુલ ડેરી સહકારી ભાવનાથી ચાલતી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળી બોર બેસવાના કારણે મોટા પ્રમાણમાં સહકારી સંસ્થાના જે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ એના વહીવટને ચોક્કસ રીતે દિશામાં કામ કરવું જોઈએ, એને બદલે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારમાં સામેલ વહીવટ ચાલતો હતો અને એની ફરિયાદો જે હતી એ તત્કાલીન પ્રમુખશ્રીએ માનનીય પ્રધાનમંત્રીને ફરિયાદ કરી હતી કે 1,000 કરોડ રૂપિયાનો ગેરવહીવટ તે સમયના 2015થી 20 સમયના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે। અને આ અનુસંધાનમાં માન્ય રાજ્ય સરકારે એક તપાસ સમિતિનો અહેવાલ અંગેનો રિપોર્ટ નવસારી જિલ્લાના રજિસ્ટ્રાર મારફત મંગાવવામાં આવ્યો હતો। સ્થાનિક પશુપાલકો હોય કોંગ્રેસ પક્ષ દ્વારા આ અહેવાલની સાર્વજનિક કરવાની માંગણી કરવામાં આવી હતી કે જે પશુપાલકો રાત દિવસ મહેનત કરીને દૂધ જે મંડળીમાં આપે છે, સહકારી સંસ્થાને મોટી કરવાનું કામ કર્યું છે, પરંતુ આ 12,000 કરોડના વહીવટમાં કોણે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો એ ઉઘાડો થવો જોઈએ, કોણ દૂધની મલાઈ ખાઈ ગયું એ જાહેર થવું જોઈએ। પરંતુ રાજ્ય સરકારે ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કોઈ પણ અહેવાલ કલમ 86નો જાહેર ન કર્યો અને ચૂંટણી જાહેર કરી। ચૂંટણીના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષે એક લડતના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપવાની વાત કરે છે, જે સંસ્થાઓ નાના નાના પશુપાલકોની છે, સહકારી સંસ્થા સાથે જોડાયેલા ગામડાના લોકોની છે, એને બદલે આ ભારતીય જનતા પાર્ટીનો ઉપયોગ સામ દામ દંડ ભેદને ભાગરૂપે આ મેન્ડેટવાળા પ્રમુખો બોર્ડ લાવીને મોટો ગેરવહીવટ કરવાની ફિરાક માટે એ અનુસંધાનમાં માનનીય ચૂંટણી અધિકારીને તારીખ 17 અને 26 તારીખે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા દ્વારા આ જે જવાબદાર લોકો છે એના ફોર્મો રદ થવા જોઈએની માંગણી કરવામાં આવી, પરંતુ રાજ્ય સરકારના ચૂંટણી અધિકારી કોઈપણ પ્રકારની સુનાવણી વગર એ તમામ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા। એ અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષે એની સામે લડવાની રણનીતિના ભાગરૂપે 10 જેટલા ઉમેદવારો નક્કી કર્યા હતા। એના ફોર્મ ચકાસણી થઈ, આજે એ ફોર્મો મંજૂર થયા અને એને પણ અમારો એક ઉમરપાડાનો જે ટેકેદાર છે એ ટેકેદારના પણ ગુમ થવાના અહેવાલો હતા। એ અનુસંધાનમાં ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે। સામ દામ દંડ ભેદ અને એની જે રણનીતિના ભાગરૂપે તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકારની ચૂંટણી હોય, ભારત સરકારની ચૂંટણી હોય, ગુજરાત સરકારની ચૂંટણી હોય તો ફોર્મ ખેંચવાની 2 દિવસની મુદત હોય છે, પરંતુ સુમુલ ડેરીની ફોર્મ ખેંચવાની મુદત 5 દિવસની એટલે 29 તારીખથી 4 તારીખ સુધીની છે। એટલે સરકારી તંત્રનો, અધિકારીનો, પોલીસ તંત્રનો કેવી રીતે દુરુપયોગ થાય એની સામે પશુપાલકોનું હિત ન જોખમાય અને પશુપાલકમાંથી જ કોઈ આદિવાસી પ્રમુખ બને એ અનુસંધાનમાં અમે તાત્કાલિક અસરથી તુષારભાઈની આગેવાની હેઠળ આજે 9 જેટલા અમારા 9 થી 10 જેટલા ઉમેદવારને અલગ અલગ ટીમ બનાવીને એની જવાબદારીના ભાગરૂપે દરખાસ્ત કરનારને, ટેકેદારને અને ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવાની અમે લોકહિતમાં સુમુલના વહીવટના હિતમાં અમારી ફરજ પડી છે। આવનારા દિવસોમાં જે સુમુલના ભારતીય જનતા પાર્ટીનો 1000 કરોડનો ગેરવહીવટ છે એની સામે ચૂંટણી લડીને, એની સામે રોડ પર ઉતરીને અને કાયદાકીય રીતે પણ લડવાની કોંગ્રેસ પક્ષની તૈયારી